સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રોમાં રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા મિત્રો જાહેરાત ક્રમાંક 1/2025 જુનિયર ક્લાર્કની જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલી છે। જો મિત્રો 5 વર્ષ માટે ફિક્સ પગાર 26,000 રહેશે અને ત્યારબાદ ફૂલ પગાર મળવાપાત્ર રહેશે। મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની જે વેબસાઇટ રહેશે તે www.aau.in અથવા તો www.jau.in રહેશે અથવા તો www.nau.in રહેશે અથવા તો www.sadau.edu.in રહેશે। 4 વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકશો। હવે મિત્રો જે ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ રહેશે તે 15/7 મિત્રો 11/8/2025 રહેશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે હવે જગ્યાઓ જોઈએ જુનિયર ક્લાર્કની। તો મિત્રો જુનિયર ક્લાર્કની જે જગ્યાઓ રહેશે તે આ પ્રમાણે રહેશે, જેમાં મિત્રો આણંદ કૃષિ યુનિવર્સિટીમાં મિત્રો 73 જગ્યા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 44 જગ્યા, નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મિત્રો 32 જગ્યા અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં મિત્રો 78 જગ્યા રહેશે મિત્રો। તો આ પ્રમાણે મિત્રો જગ્યાઓ રહેશે જુનિયર ક્લાર્કની। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે હવે મિત્રો જે વયમર્યાદા રહેશે તે વયમર્યાદા મિત્રો તારીખ 11/8/2025ના રોજ 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। અને વયમર્યાદામાં જે છૂટછાટ મળવાપાત્ર રહેશે તે મિત્રો સરકારના જે નિયમો પાત્ર રહેશે તે આ પ્રમાણે અનામત ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર રહેશે। હવે મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થપાયેલી ભારત અથવા સંસ્થા યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તો તે તરીકે માન્ય થયેલી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી સંસ્થામાંથી સ્નાતકની પદવી અથવા તો સરકારે માન્ય કરેલ સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ। એટલે મિત્રો સ્નાતકની પદવી ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ અને મિત્રો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ। તો આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત રહેશે। મિત્રો જે અનુસૂચિત જાતિ જનજાતિ અને સામાજિક પછાત અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવારોએ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તે મિત્રો 1/4/2023 થી 11/8/2025 દરમિયાન મેળવેલ હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે મિત્રો કોમ્પ્યુટરનો જે સરકારનો નિયમ ધોરણ 10 અથવા 12 પાસ અથવા તો યુનિવર્સિટીમાં ડિગ્રી ડિપ્લોમા કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ। મિત્રો જે ફી ભરવાની રહેશે તે આ પ્રમાણે છે, જેમાં બિન અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવાર માટે 1,000 રહેશે પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ। ત્યારબાદ મિત્રો ઈડબ્લ્યુએસ SC ST અને એસસી BC ઉમેદવારોને 250 રૂપિયા ફી રહેશે અને બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ। ત્યારબાદ દિવ્યાંગજનો ઉમેદવારો માટે 250 રૂપિયા રહેશે અને બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ રહેશે અને માજી સૈનિક ઉમેદવાર માટે 0 રહેશે। તો આ પ્રમાણે મિત્રો ફી ભરવાની રહેશે ઓનલાઈન ફી ભરવા માટેની જે મિત્રો વેબસાઇટની ચર્ચા કરેલ છે તેના ઉપર જઈને તમે ઓનલાઈન ફી ભરી શકશો। મિત્રો જે પરીક્ષા પદ્ધતિ રહેશે તે મિત્રો આ પ્રમાણે છે જે પરીક્ષા પદ્ધતિ રહેશે તે આ પ્રમાણે છે, જેમાં મિત્રો પ્રથમ તબક્કામાં પ્રાથમિક કસોટીમાં મિત્રો OMAR અથવા તો ACBT દ્વારા પદ્ધતિથી એક્ઝામ યોજવામાં આવશે, જેમાં મિત્રો રિઝનિંગના 40 માર્ક રહેશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના મિત્રો 30 માર્ક રહેશે, ઇંગ્લિશના મિત્રો 15 માર્ક રહેશે અને ગુજરાતીના 15 માર્ક રહેશે। ટોટલ 100 માર્કનું પેપર રહેશે। તો આ પ્રમાણે મિત્રો પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ રહેશે। ત્યારબાદ મિત્રો તેમાં 100 માર્કનું રહેશે, 60 મિનિટનો સમયગાળો રહેશે, નેગેટિવ માર્ક 0.25 રહેશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ હવે મિત્રો તેમાં જે ક્વોલિફાય થયેલા ઉમેદવારોએ મુખ્ય પરીક્ષાની એક્ઝામ આપવાની રહેશે, જેમાં મિત્રો જોઈએ તો તે પણ મિત્રો OMAR અથવા તો CBRT દ્વારા યોજવામાં આવશે, જેમાં મિત્રો ગુજરાતીના 20 માર્ક રહેશે, અંગ્રેજીના મિત્રો 20 માર્ક રહેશે, ત્યાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન RTI CPC અને PCAના 30 માર્ક રહેશે, હિસ્ટ્રી જિયોગ્રાફી કલ્ચર હેરિટેજના 30 માર્ક રહેશે, ત્યારબાદ ઇકોનોમિક એન્વાયરમેન્ટ અને સાયન્સ ટેકના 30 માર્ક રહેશે, કરંટ અફેર વિથ રિઝનિંગના 30 માર્ક રહેશે અને રિઝનિંગના મિત્રો 40 માર્ક, ટોટલ 200 માર્કનું પેપર હશે મુખ્ય પરીક્ષાનું। તો આ પ્રમાણે મિત્રો 200 માર્કનું મુખ્ય પરીક્ષાનું પેપર હશે, 120 મિનિટનો સમયગાળો હશે, 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે। તો આ પ્રમાણે 2 તબક્કામાં મિત્રો એક્ઝામ યોજવામાં આવશે। અરજી કરવા માટેની છેલ્લી તારીખ મિત્રો 11/8/2025 રહેશે। મિત્રો અહીંયા હેલ્પલાઇન નંબર આપેલા છે, જેમાં 8595904490 પર અથવા તો support@registernow.in ઉપર જઈને તમે
મદદ મેળવી શકો છો. સ્પોર્ટ ઉમેદવારો મિત્રો 5% ગુણ ઉમેરી આપવામાં આવશે જો તેની પાસે પ્રમાણપત્ર હશે તો આ પ્રમાણે મિત્રો તારીખ 15/7/2025 રોજ મિત્રો જુનિયર ક્લાર્કની રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં છે. જુનિયર ક્લાર્કની જે પણ ઉમેદવાર ગ્રેજ્યુએશન કરેલું હોય તે સર્વ ઉમેદવારની નોંધ લેવી વિનંતી. અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.